आत्मा शरीर के मिलन से होता जीव जगत का गुजारा। देह पड़े उसे मुक्ति ना मानो, चक्कर चालू ही जानो। સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા પહેલી. ભાગ 17. આત્મા માનવ શરીર બદલતો ગયો અને તે માનવી મૃત્યુ પછી ફરી જન્મ લેતો થયો, પુનર્જન્મ પામતો ગયો. આ રીતે ભૌતિક શરીર અને ભૌતિક જ્ઞાન માતા પિતાના જીન્સમાંથી મળે છે, પરંતુ આત્મા સાથે જે કાર્મિક ઉર્જા હોય છે, જે આધ્યાત્મિક જ્ઞાન હોય છે, તે પૂર્વજન્મથી મળે છે. આ રીતે પૂર્વજન્મ પછી આ વર્તમાન જન્મ, ત્યારબાદ પુનર્જન્મ થાય છે અને આ પ્રક્રિયા અંતિમ રૂપાંતરણ સુધી ચાલુ રહે છે. જે આત્મતત્વ પશુ પ્રાણીઓના આત્મતત્વના ગ્રુપમાંથી પહેલીવાર માનવ દેહ ધારણ કરતો હોય, તે આત્મતત્વ માનવ દેહ ધારણ કર્યા પછી આત્મા બની જતો હોય છે. કારણ કે પશુ પ્રાણી સકામ કર્મ કરી શકે, પોતાની ઈચ્છાપૂર્વક કર્મ કરી શકે એટલું જ્ઞાન તેનામાં હોતું નથી. તેથી પશુ પ્રાણીમાં મૃત્યુ બાદ પોતાની કાર્મિક ઉર્જા ન હોય, તેથી પશુ પ્રાણી કે કોઈ પણ જીવને કર્મ બંધન હોતા નથી અને પશુ પ્રાણીઓના આત્મતત્વ પણ જ્ઞાન દ્વારા શુદ્ધ થઈ શકે નહીં. તેથી કોઈ પણ પશુ પ્રાણીઓના આત્મતત્વ રૂપાંતરિત થઈ આત્મા ન બની શકે. જે ઉન્નત પશુ પ્રાણીઓ હોય છે તેના આત્મતત્વના ગ્રુપમાંથી જે આત્મતત્વ પહેલીવાર માનવ દેહ ધારણ કરી જન્મ લે છે, તે જ આત્મતત્વનું રૂપાંતરણ થાય છે અને પછી તે આત્મા બની જાય છે. આ રીતે જે આત્મા પહેલીવાર માનવ દેહ ધારણ કરી જન્મ લે છે તે માણસ પશુ પ્રાણી કરતાં તો ઘણી વધારે બુદ્ધિ ધરાવતો હોય છે, પરંતુ માનવ સમાજની દ્રષ્ટિએ બહુ જ અધમ કક્ષાનું જીવન જીવતો હોય છે. પશુ પ્રાણી જેવી બુદ્ધિ અને ફક્ત ભૌતિક જ્ઞાન જ હોય છે. આ રીતે પહેલીવાર મનુષ્ય દેહ રૂપે જન્મ લેનાર માણસોમાં પશુ પ્રાણી કરતાં બુદ્ધિનો અને જ્ઞાનનો વિકાસ વધારે થયો હોય છે, પરંતુ માનસિક શક્તિ જેવું ખાસ હોતું નથી. એટલે કે માનસિક જગત બહુ વિકસિત થયું હોતું નથી. તેથી સ્વતંત્ર વિચાર શક્તિ પણ ખીલેલી હોતી નથી. મનની શિથિલતા વધુ પ્રમાણમાં હોય છે, તેથી શરીરના આવેગો, ઇન્દ્રિયોના આવેગો પર પોતાનો કાબૂ હોતો નથી. આટલી પ્રારંભિક વાત કર્યા પછી મૂળ વાત પર આવીએ. આપણે જે 5 કક્ષાની વાત કરી તેમાંની પહેલી કક્ષા એટલે કે ભૌતિક શરીરની કક્ષામાં 2 પ્રકારના માણસો આવતા હોય છે. એક, આત્મતત્વમાંથી પહેલીવાર મનુષ્ય દેહ ધારણ કરી જન્મ લીધો અને તે આત્મતત્વ રૂપાંતરિત થઈને આત્મા બન્યો. આ રીતે પહેલીવાર મનુષ્ય થઈને જન્મ લેતા બધા માણસો પહેલી કક્ષામાં આવતા હોય છે. વસ્તી વધારો થવાનું આ મુખ્ય કારણ હોય છે. 2, બીજા લોકો એવા હોય છે કે જે પૂર્વજન્મમાં અધમ કૃત્યો કર્યા હોય, ભયંકર દુષ્કર્મ કર્યા હોય, તે બધા ફરી જન્મ લઈને પહેલી કક્ષામાં આવી જતા હોય છે અને અધમ અસહાય જીવન જીવતા હોય છે. જે તે માણસ તેના પૂર્વજન્મમાં કરેલા પાપ કર્મ કે દુષ્કર્મની તીવ્રતા પ્રમાણે પહેલી કક્ષામાં વધુ ઓછા દુઃખો ભોગવતો હોય છે અને પૂર્વજન્મના સાધારણ સત્કર્મ કે દુષ્કર્મના પરિણામ રૂપે માણસ ફરી જન્મ લઈને કક્ષા 2, 3 કે 4 માંથી કોઈ પણ કક્ષા પ્રમાણે જીવન ગુજારતા હોય છે. અને બહુ કલ્યાણકારી સત્કર્મો વધારે કર્યા હોય તે માણસ ફરી જન્મ લઈ કક્ષા 5મીમાં પહોંચી તે પ્રમાણે આધ્યાત્મના માર્ગ પર બહુ આગળ જઈ શકે છે. આ ભૌતિકવાદી જમાનામાં 5મી કક્ષા સુધી પહોંચવાની શક્યતા બહુ ઓછી છે. તેથી અંતિમ રૂપાંતરણ પણ જવલે જ શક્ય બને અને જન્મો જન્મના ચક્કર ચાલુ જ રહે છે. વસ્તી વધારો થવાનું આ બીજું કારણ કહી શકાય. આ રીતે પહેલી કક્ષાના આ બંને પ્રકારના લોકો હું ભૌતિક શરીર છું એવી મનોવૃત્તિ ધરાવતા હોય છે અને એ રીતે જીવન વિતાવતા હોય છે. એટલે કે પહેલી કક્ષામાં 2 પ્રકારના લોકો હોય છે. એક, જે આત્મા પહેલીવાર મનુષ્ય રૂપે જન્મ લે છે. 2, કે જે દુષ્કર્મના કારણે ઉપરની કક્ષામાંથી અધોગતિ પામી નીચેની પહેલી કક્ષામાં પહોંચી જન્મ લેતા હોય છે. તે
આ બંનેના જીવનમાં ઘણીવાર થોડો ઘણો ફરક જોવા મળે છે. કઈ રીતે ફરક હોય છે, શું ફરક હોય છે તે આગળ સમજતા જઈશું. આ રીતે માણસને પહેલી કક્ષા સુધી પહોંચાડવાની આ આખી પ્રક્રિયાને સારી રીતે સમજવાની શક્ય એટલી કોશિશ કરી છે. પરંતુ વિષય જ એવો છે અને મુદ્દાઓ પણ એટલા જટિલ છે કે ઉપરથી વાંચી જશો તો સમજવું મુશ્કેલ છે, અને જેને નહીં સમજાય તેને આ બધું બહુ વિચિત્ર પણ લાગતું હશે અને લખાણ લાંબુ પણ લાગતું હશે. પરંતુ વાત જરા ગૂઢ છે. અત્યારના ભૌતિક સમાજમાં સમજવી કઠિન છે. અત્યારે તો આત્માની વાત કરવી, પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશે વાત કરવી તેને વિજ્ઞાન માનવામાં નથી આવતું, ધર્મ માનવામાં આવે છે. 200-300 વર્ષથી પશ્ચિમી વિકૃતિએ હિન્દુ સંસ્કૃતિને એવી ભરાડમાં લીધી છે કે હિન્દુઓને પણ પોતાના મહાન વૈજ્ઞાનિક ગ્રંથો કપોળ કલ્પિત લાગે છે. પરંતુ આ પણ વિજ્ઞાન જ છે, આધ્યાત્મ વિજ્ઞાન છે. અલગ આત્મતત્વ પ્રકરણમાં આ બધા વિશે વિગતે સમજવું પડશે. આમ પણ આગળ એક પછી એક પ્રકરણમાં આ બધું સ્પષ્ટ થતું જશે. આ પહેલી કક્ષાની મૂળ વાત પર આવીએ. જેમ પશુ પ્રાણીઓને સૌથી મહત્વ જીવતા રહેવાનું જ હોય છે, માન અપમાન જેવું હોતું નથી, તે રીતે આ પહેલી કક્ષાના લોકોને પણ જીવતા રહેવાનું જ મહત્વ હોય છે. સોમાનના ભોગે પણ શરીર સંભાળવું હોય છે, કારણ કે ભૌતિક સંસારમાં રહેવા માટે સૌથી અગત્યની કોઈ ચીજ હોય તો તે છે પોતાનું ભૌતિક શરીર, આ નાશવંત દેહ. આનાથી વધારે બહુ વિચારી શકતા નથી. આ પહેલી કક્ષાના લોકો આ ભૌતિક શરીરથી વિશેષ મહત્વની બીજી કોઈ ચીજ આ સંસારમાં તો નથી જ. હંમેશા આવી જ અનુભૂતિ કરતા હોય છે. આવા લોકોને આત્માનુભૂતિ કોને કહેવાય એવી કંઈ ખબર જ ન પડે. ફક્ત ભૌતિક શરીરનું જ મમત્વ અને મહત્વ હોય છે. તેનું કારણ એ છે કે માણસમાં તેની જે કક્ષા હોય છે તેનો જ પ્રભાવ સૌથી વધારે હોય છે, અને અનુભૂતિ પણ તેની કક્ષા પ્રમાણે જ થતી હોય છે. તેનાથી ઉપરની કક્ષાની અનુભૂતિ ન કરી શકે, બહુ તો ફક્ત જાણકારી મેળવી શકે. તેથી પહેલી કક્ષાના લોકોમાં આ એક કક્ષાનો પ્રભાવ સૌથી વધારે હોય છે, અને તેની ઉપરની કક્ષાઓનો પ્રભાવ તેના પર હોય જ, પરંતુ તેને તેની જાણ ન હોય, અનુભૂતિ તો ન જ હોય, ફક્ત જાણકારી હોઈ શકે. અને કોઈ પણ કક્ષા પર તેનો કાબૂ હોતો નથી, પોતાના પર પણ નહીં. પહેલી કક્ષા ભૌતિક શરીરની છે. તેથી આ કક્ષાના લોકો માટે આ ભૌતિક સંસાર, પોતાનું ભૌતિક શરીર, તે જ બધું સૌથી અગત્યનું લાગતું હોય છે. યાદો, ભાવનાઓ, અહંકાર વગેરેના પ્રભાવથી અંજાણ હોય છે. જેમ કે બીજી કક્ષા યાદોની છે. તેથી પહેલી કક્ષાના લોકોમાં પોતાના શરીર જેટલું યાદોનું મહત્વ ન હોય. તેથી જ્ઞાનવર્ધક વાતોને યાદ રાખવી બહુ ગમે નહીં, શીખવામાં પણ તકલીફ થાય. ભૂતકાળ સાથે જોડાયેલી યાદો વધારે સમજી શકે, યાદ રાખી શકે, પરંતુ ભવિષ્યની યોજના માટે યાદોનો સારી રીતે ઉપયોગ ન કરી શકે, સમજી ન શકે. તેથી આવા લોકો મોટા ભાગે નિષ્ફળતા ભોગવતા હોય છે. ત્રીજી કક્ષા ભાવનાઓ, લાગણીઓની છે. ભાવજગત સાથે જોડાયેલી હોય છે. અને પહેલી કક્ષાના લોકોનું માનસિક જગત અને તેમાં ભાવજગત બહુ વિકસિત થયેલું હોતું નથી. ત્રીજી કક્ષા પહેલી કક્ષાથી વધારે ઉપરની કક્ષા કહેવાય. તેથી પહેલી કક્ષાના લોકોમાં લાગણીઓ ફક્ત નિજી સ્વાર્થ પૂરતી જ મર્યાદિત હોય છે. બીજાઓની લાગણીની તેને બહુ કદર હોતી નથી. જે રીતે પશુ પ્રાણીઓ લાગણીઓને સમજી શકે છે તે રીતે કે તેનાથી થોડી વિશેષ સમજ હોય છે. પરમાર્થ કે પરોપકાર જેવી ભાવનાઓ પહેલી કક્ષાના લોકોમાં બહુ જોવા ન મળે. લાગણી, ભાવના, દયા, કરુણા એવા બધા ભાવ તો ફક્ત બાહ્ય હોય, ઉપરની જાણકારી હોય, અનુભૂતિના સ્તર પર ન હોય. તેથી પોતાની લાગણી અને પોતાની સમજ બીજા માણસો પર આરોપિત કરતા હોય છે. પરંતુ સંવેદનાઓ અમુક અંશે હોય છે. તેથી પરિસ્થિતિને આધીન પસંદ નાપસંદ વધારે હોય છે, કારણ કે ભાવજગત સમૃદ્ધ થયેલું નથી હોતું. તેથી પરિસ્થિતિઓ વિશેની સમજ ઓછી હોય છે. ચોથી કક્ષા અહંકારની કક્ષા છે. અહંકાર તો દરેકમાં હોય જ, પરંતુ પહેલી કક્ષાના લોકો માટે અહંકાર કરતાં પોતાનું શરીર વધારે મહત્વનું હોય છે. એટલે જ પહેલી કક્ષાના લોકો સ્વમાનના ભોગે શરીર સાચવતા હોય છે.
ભિખારીને ભીખ માંગવામાં કશું અપમાન જેવું નથી લાગતું, કારણ કે સોમાનની લાગણી ઓછી હોય છે અને 5મી કક્ષા આત્માની કક્ષા છે, જે પહેલી કક્ષાથી સૌથી વધારે ઉપરની કક્ષા કહેવાય. તેથી પહેલી કક્ષાના લોકોને આત્માની અનુભૂતિ જેવું કશું હોતું જ નથી, કારણ કે આ પહેલી કક્ષાના પહેલા પ્રકારના લોકો અમુક ઉન્નત પશુ કે પ્રાણીના આત્મતત્વના ગ્રુપમાંથી પહેલીવાર મનુષ્ય રૂપે જન્મ્યા હોય છે, અથવા તો બીજા પ્રકારના લોકો પહેલાના જન્મોમાં ભયંકર દુષ્કર્મો કરીને ફરી પહેલી કક્ષામાં જન્મ્યા હોય છે. અને આત્માની અનુભૂતિ થવી તે તો અનેક જન્મોની ભક્તિ કે સાધના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયા પછીની હોય છે. તેથી આ પહેલી કક્ષાના લોકો આત્માનુભૂતિ નથી કરી શકતા. અનુભૂતિ તો દૂરની વાત છે. વાંચીને કે સાંભળીને પણ આત્માનુભૂતિની સાચી કલ્પના નથી કરી શકતા. વાંચીને કે સાંભળીને કે કથા સત્સંગના માહોલમાં બધા લોકો સાથે મને પણ ઈશ્વરની અનુભૂતિ થાય છે એવા ભ્રમમાં રહેતા હોય છે, કારણ કે આવા લોકો ફક્ત ચમત્કારોને જ આધ્યાત્મ માનતા હોય છે. आत्मा शरीर के मिलन से होता जीव जगत का गुजारा, देह पड़े उसे मुक्ति ना मानो, चक्कर चालो ही जानो. अर्थात आत्मतत्व અને ભૌતિક શરીરના મિલનથી કે સમન્વયથી જીવ સૃષ્ટિનું સર્જન થાય છે અને તે રીતે જીવ જગત ચાલે છે. પરંતુ મનુષ્યમાં જરા વિશેષ પ્રક્રિયા થાય છે, કારણ કે માણસ સકામ કર્મ કરે છે, ઈચ્છાપૂર્વક કર્મ કરે છે. તેથી તે આત્મતત્વમાંથી રૂપાંતરિત થયેલો આત્મા પણ શરીર દ્વારા કરેલા કર્મના બંધનમાં હોય છે. તેથી જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે ફક્ત તે ભૌતિક શરીરનું જ મૃત્યુ થયું હોય છે, પોતાનું નહીં. પોતાના કર્મ ભાગ્યના કારણે ભૌતિક સંસારમાં પોતાનું આવાગમન તો ચાલુ જ રહે છે, જન્મો જન્મના ચક્કર તો ચાલુ જ રહે છે. ભૌતિક શરીરના મૃત્યુને મુક્તિ ન કહેવાય. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા પહેલી ચાલુ રહેશે.